તો હવાર પડી જઈને આપણે ઊંઘમાંથી ઉઠી જાય, નાઈ ધોઈને થઈ જાય તૈયાર ને ખાવા બીજું ખાઈ લીધું. ધીસ ઇઝ રીવડો. और ये छपरी लोग है छपरी प्रो अल्ट्रामैक्स પછી હું અશ્વિનો અને મુકુકા કોતાણે નીકળી ગયા બાબા જવા માટે. તો પહોંચી જાય દુકાને ત્યાં પણ મળી જાય અશ્વિનભાઈ. અશ્વિનભાઈ જોડે રામ રામ કહીને થોડુંક અશ્વિનભાઈ નું ઇન્ટરવ્યુ લઈ લીધું. રામ રામ. ચિયા ગામના? ગંબુડીના. ચમ આયા છેલ્લા મહિને પછી મેં અશ્વિને ચડાવી દીધો સાનો કોટો એક. ચાવીના મને ચેન ના પડે, ચાવીના મને ચેન પડે નહીં. એન્ડ ધીસ ઇઝ નરિયો સેમ ટુ સેમ કપડા પહેરીને આવ્યો છે મારા દેવા શેક ને સેન. ફોટો પાડો મારો. ફોટો તમારો ચાલુ છે ફોટો. હા આ ભાઈ આ બાજુ બે ફોન માં એકનું એક ગીત વગાડતા જો કેવા માણસ યાર હે. જલવા હે હમારા. સાનો કોટો ચડાવી દીધો છે ફરીથી એકવાર. ઓડી કોકની મર્સિડીઝ કોકની રોડ માં ભાડી દેતા ટટાક દઈને ફોટો પાડી લેવાનો ભાઈ. પછી ખબર હોય ગટારી વરણનો હગો તણવીલ વાળો તગો સકડાના માલિક છે. પછી મગફળી અને ગોળની બાકાજી કે બોલાવી દીધી બધા ભેગા થઈને. આ બાજુ આ ભાઈ સસ્તા ચાલી બેટરીની વિડીયોની સ્ટોરી ચડાવતા હતા. મેં બાવા ટિલ્લુ. એન્ડ હવે ઇસ ટાઈમ ટુ ખસકાવને કા ઘર પે. પણ આ શું આ બાજુ આ નેહાળિયા એ ડાલા વાળાએ ભારે કરી. ચિયા ગામના છોકરા છે ચી નેહાલમાં ભણે છે તમે કોમેન્ટ કરો. બનાહનો બંકો. તો પહોંચ જા ઘરે ના બંને જુઓ તમે પિક્ચર જોરા થઈ. કયું પિક્ચર જોરા એ તમને કહું પણ હવે કહી દેવા છે. મેલા પિક્ચર જોરા છે સોનું પિક્ચર. આ બાજુ દાડો હાથમી જો છે. આજનો બ્લોગ કેવો લાગ્યો? આજનો બ્લોગ આટલા સુધી જ છે. મળીએ કાલના બ્લોગમાં. ફોલો કરી લેજો. બાય બાય, ટાટા, જય માતાજી.